દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષોએ આપણને જે રાહ બતાવી છે એ રાહ કોઈ અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, અજ્ઞાન આ બધાયથી પાર છે. અંધવિશ્વાસથી બહાર, અંધશ્રદ્ધાથી બહાર, જે સંતોએ બતાવેલી રાહ એ તો અવલૌકિક રાહ છે ભાઈ. જેમાં કોઈ આડંબર નથી. સંતોએ બતાવેલી વાતને પામવા માટે કોઈ આડંબરની જરૂર નથી. કારણ કે આપણી આ હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ લોકો કહી રહ્યા છે એ ગીતાજી એના 7મા અધ્યાયમાં જ્ઞાન વિભૂતિ યોગમાં એવું સ્પષ્ટ છે કે હે અર્જુન, કોઈ પણ નાના પ્રકારના યજ્ઞ કરે દ્રવ્યથી કે દ્રવ્યથી મોટા પ્રકારના યજ્ઞ કરે, પછી કોઈ પણ પ્રકારના વસ્તુલાત કરે, વ્રત કરે, ઉપવાસ આદિ ક્રિયા કરે તો પણ હું પામી શકું નહીં તમને. તમે મને ન પામી શકો એમ. અને કોઈ રેચક, પૂરક અને કુંભકની ક્રિયા કરે તો પણ હું એમ એને મળવાનો છું નહીં. હા, મને પામવા માટે જે હૃદયથી પુકાર કરે, સાચી ભાવનાઓથી સમજે મને, અને જ્ઞાનની થેરીએ મને જો કોઈ સમજી શકે અને અન્ય જગ્યાએ એનું કોઈ વિચાર રોકાવો ન જોઈએ. સિર્ફ હું જે તત્વદર્શી છું ત્યાં જ એનું મન લાગી જવું પડે, એનું લક્ષ્યાર્થ ત્યાં લાગી જવો પડે. જે જીવનને સદગુરુ ભીમ ભેટ્યા પછી સંત જીવનને સંત ભીમનું ભેટો થાય અને ત્યાર પછી આ જીવનને એક ઉપાધિ આવે કે જેના મન ઉપર ઉદ્વેગ ઉઠે અને સંકલ્પ વિકલ્પના ઘોડાપૂર આવે. એટલે અંતે સંત જીવન સંત ભીમને પત્ર લખે, ઈ સાયાજી મનડું માને નહીં, મમતાઓ વારી પૂર વાડે, એ પતેલ મન જાય પર બારું. હવે એમાં સંત ભીમ જવાબ આપે છે પત્ર દ્વારા. બહુ સરસ જવાબ છે કે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ પૂરા. હે જીવન, આ જીવને જ્યાં રાખવી ને એ ક્યાં, તો જ્યાં અનહદ પૂરા વાગી રહ્યા છે. કર બિન બાજા બાજત હૈ, અને હે જીવન, જીવને તું જ્યાં રાખે ને ત્યાં રહે. પણ મેં તો તને રાહ એવી બતાવી છે કે જ્યાં અનહદ પૂરા વાગી રહ્યા છે, જેની હદ નહીં એવો નાદ ગુંજી રહ્યો છે બ્રહ્માંડમાં.
वही नाद से पार मैंने बताया है तुझको, फिर भी तू नीचे क्यों आ गई? હે જીવન, આ પાંચ તત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકૃતિ, જીવન લેજો એને વિચારી, પછી એના મૂળના કરી લો ને મંથન. મૂળનું મથન કર્યા પછી જે તત્વનો સાર નીકળે, તત્વ નહીં તત્વનો સાર નીકળે, ત્યાં પહોંચવાનું ધીમે સંત જીવનને સંદેશો આપે છે કે આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આ પાંચ તત્વોથી આ દેહનું બંધારણ જે ઘડાયું છે એ આ પાંચ તત્વના ગુણાનુવાદે કરીને. કારણ કે આકાશ આકાશની જગ્યાએ છે, જળ જળની જગ્યાએ છે, અગ્નિ અગ્નિની જગ્યાએ છે, વાયુ વાયુની જગ્યાએ છે, અને પૃથ્વી પૃથ્વીની જગ્યાએ છે. તો આમાં પાંચ તત્વ હોઈ શકે નહીં, પરંતુ એ પાંચ તત્વના ગુણોના વાદે કરી એ ગુણોને આધારિત આ ઘટના બની છે. પાંચ તત્વનું આખું બંધારણ જે પછી લોકો કહે છે પાંચ તત્વનું છે, પરંતુ પાંચ તત્વના ગુણાનુવાદે બનેલું આ શરીર, આ દેહરૂપી. એટલે હે જીવાણી, પાંચ તત્વ, ત્રણ ગુણ અને 25 પ્રકૃતિઓને તું વિચાર કરી લે અને એક એક તત્વને સમજી લે. એ તત્વ સાર તને ક્યાં લઈ જવા માંગે છે, શું તને દિશા બતાવવામાં માંગે છે. અને ત્યાર પછી હે જીવન, આ પાંચ તત્વ, ત્રણ ગુણ, 25 પ્રકૃતિઓ, આને મથન કર્યું ને એટલે એના મૂળનું કે આ એનું મૂળ ક્યાં છે. આ પાંચ તત્વ, ત્રણ ગુણ, 25 પ્રકૃતિઓ, આનું મૂળ ક્યાં છે. અને એ વલોયા પછી એને તપાસ કર્યા પછી એને અનુભવમાં લાવ્યા પછી હે જીવન, જે તત્વ સમજાય ને એનું સાર ક્યાંથી છે. એટલે મહાપુરુષોએ કીધું છે, સ્વયં રામદેવજી મહારાજે કીધું છે, સંત કબીરે પણ કીધું છે કે 9 સોહમ પર 10મો સોહમ સાર, હે ધર્મદાસ તાકા કરો વિચાર. रामदेव जी महाराज ने ऐसा ही कहा है कि पुष्पुरा पंडित ने पुष्पुरा पुराणी पुष्प साध सन्यासी कहो आम निजना गुरु कौन. ई वाणी में संत पीर ओलिया एवं रामदेव जी महाराज कहे छे कि आ सार मायली धार कौन, धार मायली त्रिप कौन, त्रिप में माला करो तो माला मायलो वचन कौन. જ્યાં સંતોએ સાર ઉપર થાપ મારી છે એ થાપ પછી સારના માથા ઉપર વાસ્તવિકતા રામદેવજી મહારાજ એવી કરે છે કે ઈ સાર માયલી ધાર કોણ, ધાર માયલી ધીરજ કોણ છે, અને એ ધીરજમાં માળા કરો ને તો એ માળા માયલું વચન કોણ છે. બહુ કુછ રામદેવજી મહારાજને મને તમને કહી દીધું છે, પણ એને ભીતરમાંથી સમજવું. સંતોએ જે મને તમને લક્ષ આપ્યો છે એ પરમ તત્વની ઓળખાણ માટેનો છે. આજે આપણા બેન દીકરીઓ આ રસ્તે નહીં ચડે. જ્યારે જે મનુવાદીએ બતાવેલી રાહ છે, જે રોંગ વાત છે, એમાં વ્રત ઉપવાસ આ નાની દીકરીઓ આમાં લાગી જશે. અરે ભાઈ, આના મગજમાં આવું કાં ઘૂસવા દો. આ અંધકારમય જીવન જીવવા માટે આને બહાર કાઢવાના હોય આ ગભરુઓને, એની જગ્યાએ આ બાળાની અંદર તમે આવું અજ્ઞાનતા ભરી વાસ્તવિકતાને કેમ દાખલ થવા દો છો? એને રોકો ભાઈ. એને નારી તું બની જા નારાયણી પતિ એ જ પરમેશ્વર દેવ નહીં દૂજો. હે બેન, તારે તો કોઈ કંઈ કરવાની જરૂર નથી. અને કોઈ કંઈ, અને હા, આજ સુધી ઘણા બેન દીકરીઓ આ તપસ્યાઓ કરી, આ વ્રત વસૂલાતો રહ્યા, પણ જો કોઈને એમાંનું ફળ નથી મળ્યું. કારણ એ સત્ય નથી, એ વાત અસત્ય છે, એ ઘટના સાચી નથી. માટે તત્વ જે રહ્યો એને તાળવી અને એ મૂળ ભૂમિકાનો જે અંશ જેમાંથી ઊભો થયો છે એની મારે તમારે પારખ ખરેખર કરી લેવી જોઈએ.
આ જીવનને મારે ને તમારે ધન્ય બનાવવું હોય તો એની પારખ કરવી એ મારે ને તમારા માટે યશ છે ને જરૂરી છે. અને એ ક્યાં સુધી કે જ્યાં સુધી મને ને તમને એ ભૂમિકા સમજાય નહીં ને ત્યાં સુધી કોઈને કોઈ મહાપુરુષને આપણે મળતું રહેવું જોઈએ. અને કોઈ પણ મહાપુરુષોને એના સાનિધ્યમાં બેસી અને બપુ એ યાચક બનીને માગવું જોઈએ. કોઈની પાસેથી માગવું છું તે આંખ કાઢીને નહીં મળે. એને ભીતરથી પ્રેમ જગાડો. આ પ્રેમથી જ परमात्मा प्रकट થાય. प्रेम बिना कभी परमात्मा प्रागट्य नहीं हो सकते. इसलिए अब प्रेम की ज़रूरत है. इन प्रेम के सिवा कभी परमात्मा प्रागट्य नहीं हो सकता और समझ में भी नहीं आ सकता. इसीलिए आप सबको मेरी ओर से अभी भी विनती है और एक गुजारिश है कि आप अभी भीतर से प्रेम जगाइए और संत महापुरुष के सानिध्य में जाके इनसे पूछिए कि हम कहाँ से आए हैं और इस देश में जो महापुरुषों ने कहा है, तो कृष्ण ने भी कहा है कि हे अर्जुन, क्षर અને અક્ષર આ બેથી હું ભિન્ન છું. તો આ કૃષ્ણ કહે છે ક્ષર અને અક્ષર, પદાર્થને પદાર્થને જાણવાવાળો, આ બેથી હું પોતે જુદો છું. તો એ વાત કેમ છે? આ કોઈ પણ મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને આપણે આને સમજી લેવી જોઈએ. આ વાત ન સમજાય ત્યાં સુધી આપણા જીવનને ધન્યતા અનુભવી શકીએ નહીં. માટે કોઈ પણ નિષ્ઠાવાન સંત મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને આ વાસ્તવિક જે મહાપુરુષોની હકીકત રજૂ કરવામાં આવી છે, આપણને એમના અનુભવ સિદ્ધ વાક્યો અને વચનો અને સિદ્ધાંતો એને મારે તમારે બધાને સમજવું એ જરૂરી છે. માટે આડા અવળા લક્ષ્યને લઈ જવા કરતાં આપણે આપણી ભૂમિકાની અંદર આપણા આ લક્ષ્યાર્થને લઈ જવો, એવા સંતના ચરણમાં જઈ જવું અને ત્યાંથી આ વાતને વળવી એવી મારી આપ દરેકને વિનંતી છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.